મોડાસા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય થયો છે। 15 ડિરેક્ટર બેઠકોમાંથી બહુમતી સાથે વિશ્વાસ પેનલ જીતતા પરિવર્તન પેનલને મોટો ફટકો પડ્યો છે। પરિવર્તન પેનલના માત્ર 2 ઉમેદવારો જ જીત મેળવી શક્યા છે। ચૂંટણીમાં અંદાજે 55% જેટલું જંગી મતદાન નોંધાયું હતું। પરિણામ જાહેર થતાં જ સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। મોડી રાત્રે મતગણતરી પૂર્ણ થતાં જ વિશ્વાસ પેનલના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। ઢોલ નગારાના તાલે વિજય સરઘસ નીકળ્યા હતા અને અબીલ ગુલાલ સાથે સમગ્ર વિસ્તાર વિશ્વાસ પેનલના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। ચૂંટણી પરિણામ બાદ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ જીત માત્ર એક પેનલની જીત નથી, પરંતુ સભાસદોએ બેંકના હાલના વહીવટ અને વ્યવસ્થાપન પર મૂકેલા ભરોસાની મહોર છે। જ્યારે પરિવર્તનના નારા સાથે મેદાનમાં ઉતરેલી વિરોધી પેનલના તમામ રણનીતિ આ ચૂંટણીમાં નિષ્ફળ સાબિત થઈ છે। હવે નજર રહેશે નવી ચૂંટાયેલી ટીમ પર કે આગામી સમયમાં મોડાસા નાગરિક સહકારી બેંકને વિકાસની કઈ નવી ઊંચાઈઓ સુધી લઈ જશે। બ્યુરો ઓફિસ મોડાસા। મોડાસા નાગરિક સહકારી બેંકની ડિરેક્ટરની બોર્ડ ઓફ ડિરેક્ટરની જે ચૂંટણી યોજાઈ હતી એમાં જંગી બહુમતીથી વિશ્વાસ પેનલને મોડાસા નગરના સભાસદોએ જે વિશ્વાસ મૂક્યો છે અને 64 વર્ષથી જે બેંકનો વહીવટ ચાલતો હતો એ સમાજ ઉપર બધાએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પેનલના 15માંથી 13 ડિરેક્ટર ચૂંટાયા છે। તે બદલ મોડાસા નાગરિક સહકારી બેંકના સભાસદોનો હું ખૂબ હૃદયથી અમારી પેનલ વતી આભાર માનું છું। મોડાસા નાગરિક સહકારી બેંક બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ખૂબ રસાકસી ભરીવાળી ચૂંટણીમાં વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ સામસામે હતા અને વિશ્વાસ પેનલનો જંગી વિજય થયો છે। એ બદલ અમે તમામ મોડાસા નાગરિક બેંકના સભાસદોનો ખૂબ આભાર માનીએ છીએ। એમને જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એનો અમે 5 વર્ષ હૃદયપૂર્વક આભાર માનીને એમને વિશ્વાસ તૂટે નહીં તેવો પ્રયત્ન કરીશું। મોડાસા નાગરિક બેંકનું 62 વર્ષની પ્રગતિના પંથે ફરીથી ચૂંટણી જ્યારે થઈ રહી છે ત્યારે અમારી વિશ્વાસ પેનલ ઉપર સમગ્ર મોડાસાના સભાસદોએ જે વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ પેનલ સાથે અમને જીત અપાવી છે તે બદલ તેમનો ખૂબ આભાર। અને જે વિશ્વાસથી અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને અમે સંપૂર્ણ 5 વર્ષ સુધી નિભાવશું એની અમને સભાસદોને ખાતરી આપી।